નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથમાં શંખનાદ કર્યો છે. પીએમ મોદીના રોડ શો રૂટનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ બાદ સોમનાથ મહાદેવ મંદિર પહોંચીને દર્શન, પૂજા અર્ચના હર્ષભાઈ સંઘવીએ કરી છે. રૂટનું નિરીક્ષણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથની પાવન ભૂમિ ઉપર આવી રહ્યા છે, ત્યારે સોમનાથ મહાદેવના જ્યારે દર્શન કરવા માટે અને પૂજા અર્ચન કરવા માટે પ્રધાનમંત્રી પહોંચે ત્યારે આ પ્રકારે વિશેષ સ્વાગત કરવામાં આવશે. એક બાજુ જે ડમરૂ છે તે વગાડવામાં આવી રહ્યા છે અને ડમરૂના નાદ સાથે આ સમગ્ર જે પાવન ભૂમિ છે સોમનાથની તે ઝૂમી ઉઠશે, તો બીજી બાજુ જે શંખ છે તે વગાડવામાં આવી રહ્યા છે યુવાનો દ્વારા. અને આ પ્રકારે આખું જે સોમનાથ મંદિરનું પટાંગણ છે તે અત્યારે ભક્તિમય બની ગયું છે. અને જે તેમની સાથે છે કઈ રીતે સ્વાગત કરવામાં આવશે? મોદીજીને આવતીકાલે સવારે 8 વાગે સ્વાગત કરવામાં આવશે. કેટલા યુવાનો છે તે જોડાયા છે આ સ્વાગતની અંદર? આ 70 જણા છે અમારા છોકરાઓ, બીજા અંદર છે. ચોક્કસ આ પ્રકારે વિશેષ જે ભક્તિમય આખો જે માહોલ છે તે બની ગયો છે અને ભક્તિમય માહોલની અંદર આ રીતે પ્રધાનમંત્રીના સ્વાગત માટે જે શંખ છે તે વગાડવામાં આવશે ને એક દિવ્ય વાતાવરણ જે સોમનાથની પાવન ધરતી છે ત્યાં જોવા મળશે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ.